નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે સાયન્સ વર્લ્ડ ચેનલની અંદર। એમાં જે આપણે ધોરણ 10ના બોર્ડના પેપરને અનુરૂપ પૂછાય એવા પ્રશ્ન એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો એની અંદર વિભાગ ડીમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે જે જનરલ ઓપ્શન સાથે ઘણા બધા પ્રશ્ન મળે છે, 8માંથી તમારે માત્ર 5 પ્રશ્નો લખવાના છે। તો એની અંદર આજે આપણે સમજવાના છે ચેપ્ટર નંબર 2 એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ચેપ્ટર નંબર 5 એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ચેપ્ટર 4 અને ચેપ્ટર નંબર 13। આજે વિદ્યાર્થી મિત્રો આજે બોર્ડ ઉપર પ્રશ્ન લખેલા છે એ પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે અતિ મહત્વના પ્રશ્નો છે। તો ખાસ જરૂરથી સમજીએ આપણે। પહેલું ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે કે ખાવાનો સોડા, બેકિંગ સોડાની બનાવટ અથવા તો એના ઉપયોગો જણાવો। 4 માર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન છે। અલ્ટરનેટિવ એકાદ વર્ષે આ પ્રશ્ન બોર્ડના એક્ઝામની અંદર તમને જોવા મળશે। તો આની વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને બનાવટ, એનું રાસાયણિક સમીકરણ અને ઉપયોગો વિશે આપણે સમજવાનું હતું। આ પ્રશ્ન છે બોર્ડ માટે અતિ મહત્વનો છે। બીજો પ્રશ્ન છે ધોવાનો સોડા, બનાવટ અને ઉપયોગો સમજાવો। સૂત્ર થશે Na2CO3, જેને આપણે એ નામે ઓળખશું। પછી આવશે પ્લાસ્ટર ઓફ પેરિસ, એની બનાવટ અને ઉપયોગો। આ 3 પ્રશ્ન છે, એમાંથી કોઈ પણ એક પ્રશ્ન 100% બોર્ડની અંદર તમને જોવા મળશે। પછી ચેપ્ટર નંબર 2માંથી પૂછાય એવો પ્રશ્ન છે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ, અલગ અલગ જેના 4-5 પોઈન્ટ છે કે એના ઉપચારમાં આપણે શું કરવું જોઈએ, કેવું મહત્વ રહેલું છે। અથવા તો આમાંથી તમને 2 માર્કની અંદર કોઈ પણ એક પોઈન્ટ મૂકીને પણ પ્રશ્ન પૂછી શકે એમ છે કે રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ સમજાવો। હવે આ જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે આપણને ચેપ્ટર નંબર 2માંથી જોવા મળશે। એના પછી ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, તો એની અંદર પાચન તંત્ર, આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણપણે પાચન તંત્ર મેં તમને સમજાવેલું છે। તો એ વિડીયો તમને લિંકની અંદર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। પાચન તંત્ર સમજાવો આ મોસ્ટ આઈએમપી છે અને ઘણા બધા MCQ પણ આપણને આ ચેપ્ટરમાંથી જોવા મળશે। બીજો પ્રશ્ન છે હૃદયની રચના, હૃદયની આકૃતિ દોરી, હૃદય વિશેની માહિતી આપો અથવા તો એના વિશે સમજાવો। અને ત્રીજો પ્રશ્ન છે અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો। આ પણ પ્રશ્ન વારંવાર ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે। એના સિવાય વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને શ્વસન તંત્ર પ્રશ્ન છે, એ અહીં આપણે લખેલો નથી કારણ કે આ અતિ મોસ્ટ આઈએમપી અને 100% બોર્ડની પરીક્ષામાં તમને પૂછાય એવા પ્રશ્ન લખેલા છે। ચેપ્ટર નંબર 4ની અંદર વાત કરીએ તો ઇથેનોઇક એસિડ છે એની રાસાયણિક પ્રક્રિયાઓ, બધી પ્રક્રિયા કરી નાખવાની। 4 માર્કની અંદર તમને ઘણી વખત પ્રશ્ન જોવા મળશે એસ્ટરીકરણ પ્રક્રિયા, એ સમજાવો અથવા એની બનાવટ અથવા ખાલી એનું સમીકરણ, આવો પ્રશ્ન જોવા મળશે। તો 4 માર્ક માટે ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયા। બીજો પ્રશ્ન છે સમઘટકો કોને કહેવાય, સમઘટકો એટલે શું, અને બ્યુટેન અને પેન્ટેનના સમઘટકો લખો। આ પ્રશ્ન છે આ પણ ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે અને આ વખતે પૂછાય એવી સંભાવના ઘણી બધી વધારે છે। પછી છે કાર્બનના ગુણધર્મો, કાર્બનના 2 ગુણધર્મ છે, કેટેનેશનનો ગુણધર્મ અને ચતુસંયોજકતાનો ગુણધર્મ। અને છેલ્લે છે આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવો। આટલા પ્રશ્નો એવા છે કે વિદ્યાર્થી મિત્રો આપણને ચેપ્ટર નંબર 4માંથી જોવા મળશે અને આ પ્રશ્ન પણ પૂછાઈ શકાય એવા છે અને અતિ મહત્વના છે। આના સિવાય આની અંદર 4 માર્કની અંદર IUPAC નામ પૂછવેલું કે અથવા તો બંધારણ દોરવાનું કે તો એવા પ્રશ્ન સામાન્ય રીતે પૂછાય કે ભાઈ બેન્ઝીન છે તો બંધારણ દોરો, અથવા તો તમને કોઈ રાસાયણિક નામ આપેલું, સૂત્ર આપેલું હોય એની ઉપરથી કે એનું નામ લખો। એવા વિદ્યાર્થી મિત્રો આની અંદર પ્રશ્ન પૂછાઈ શકે એમ છે અને અહીંયા જે દર્શાવેલા છે આ અતિ મહત્વના પ્રશ્નો છે। અને ચેપ્ટર નંબર 13 આ ખાસ કરીને આપણું પર્યાવરણ છે, અત્યારે એની અંદરથી 4 માર્કનો પ્રશ્ન આ બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે જોવા મળશે। તો એની અંદર ખાસ કરીને મોસ્ટ ઓફ આખા ચેપ્ટરમાં તમે જોવા જાવ તો 4-5 પ્રશ્ન માંડ છે, નાનું એવું ચેપ્ટર છે પણ માર્ક આના બોર્ડની અંદર સૌથી વધારે છે, 10 માર્કનું આની અંદર પૂછાય। તો નિવસન તંત્રના ઘટકો, નિવસન તંત્રના પ્રકાર આ ખાસ કરી નાખવાના। ઓઝોન સ્તર, અગત્યતા, હાનિ, એનાથી કેવી અસરો થાય, આ પ્રશ્ન તમને અવારનવાર ઘણા બધા પેપર સેટની અંદર અને બોર્ડમાં પણ 100% સંભાવના છે પૂછાય। અને છેલ્લા 2 પ્રશ્ન આહાર જાળ અને જૈવિક વિશાલન, પ્રોપર એ કોઈ 4 માર્કના પ્રશ્ન નથી, પરંતુ જો પેટા પ્રશ્નમાં આહાર જાળ અથવા તો જૈવિક વિશાલન પૂછી શકે છે। અને સૌથી સહેલો પ્રશ્ન આની અંદરથી એવો બને કે ભાઈ કચરાનું ઘરગથ્થુ જે ઉપયોગ આપણે કરીએ છીએ એના નિકાલ માટે કેવા પગલાં લેવા જોઈએ।
તો આ ચેપ્ટર ખાસ તમારે કરી નાખવાનું છે, આને અત્યારે સ્કીપ કરવાનું નથી. આપણી પાસે અત્યારે બહુ ઓછો ટાઈમ છે બોર્ડની પરીક્ષામાં, તો એની અંદર વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો ઘણા બધાને અઘરું લાગે છે, નથી સમજાતું, નથી આવડતું. આ બધી વાતો ભૂલીને હવે આપણે જે છે આ વિડીયોની અંદર જે પ્રશ્નો તમને કહીએ છીએ એ બોર્ડનું પેપર આવે ત્યારે જોઈ લેવાનું કે આમાંથી તમારી સામે એમાં કેટલા પ્રશ્નો આવે છે. તમારે ચેપ્ટર જેને કાંઈ નથી આવડતું એને ચેપ્ટર નંબર 13 ફરજિયાત કરવાનું છે. ખાલી વિદ્યાર્થી મિત્ર વાંચવાનું છે કે નિવસન તંત્ર કોને કહેવાય, એના કેટલા પ્રકાર છે, એના ઘટકો કેટલા છે. આ હેલામાં હેલું પ્રશ્ન છે અને 10 માર્કનું આની અંદર આપણને પૂછાય છે. આ થઈ જાય હજી સુધી એમ થતું કે હવે વિજ્ઞાનમાં શું કરવું શું ન કરવું, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે. હજી આના આપણે આગળ 2 ભાગ બનાવવાના છે. બાકીના જે ચેપ્ટર છે એમાંથી પૂછાય એવા પ્રશ્નો અને બહુ લિમિટેડ પ્રશ્ન છે. આની અંદર મેં તમને બહુ ઝાઝા પ્રશ્નો નથી આપ્યા. એ આખા બોર્ડ ઉપર તમે જુઓ તો ચેપ્ટર વાઇઝ માંડ 2-3 પ્રશ્ન છે. આ પ્રશ્ન તમને 100% અને ફરજિયાત આવડવા જરૂરી છે. જો આ પ્રશ્ન આવડી જાય તો બોર્ડની અંદર તમે પાસ થઈ જાવ એની 100% ગેરંટી હું તમને આપું છું. આ પ્રશ્ન પૂછાય અને પૂછાય. એ ચેપ્ટર નંબર 5 પાચન તંત્ર ઘણા ટાઈમથી નથી પૂછાયેલું, પછી હૃદય છે એ નથી પૂછાયેલું. તો આવા પ્રશ્ન તમારે 100% કરવાના છે. હવે મળશો આના પછીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ ડી માટેના પછીના વિડીયોની અંદર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરે. અને બને તો તમને એવું લાગતું હોય કે કોઈ ટોપિક એવા છે કે જેમાં હજી તમને કન્ફ્યુઝન છે તો કોમેન્ટમાં મને જણાવજો કે કયા ટોપિકમાં કન્ફ્યુઝન છે. અગાઉ આપણે 2-3 વિડીયો મૂકેલા છે જેની અંદર મેં પાચન તંત્ર, ધાતુ અને અધાતુના 2 ભાગ સમજાવેલા છે અને એક હૃદયની મગજની આકૃતિ દોરેલી છે. તો આ ખાસ એટલું જ એસી કરવાનું છે. હવે છેલ્લા દિવસોમાં આપણી પાસે વિભાગ ડી એવો છે કે જેના પ્રશ્ન લિમિટેડ છે અને એ આપણે કરી શકીએ એમ છે. તો આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી નાખજો અને બને એટલો વિડીયોને વધારે શેર કરજો કે જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચી શકે છે અને એને પણ આવા આઈએમપી પ્રશ્નો છે એ મળી શકે છે.